morning, all of you. Diploma 5th Sem Mechanical TE2 Thermal Engineering 2. આજનો ટોપિક છે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર, રોટરી કોમ્પ્રેસર અને સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર. અગાઉના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્રેસર સ્ટડી કર્યું. અલગ અલગ પ્રકારના કોમ્પ્રેશનનું અલગ અલગ નિયમના આધારે ક્લાસિફિકેશન થાય છે. તો હવે એનું ડિટેલમાં આપણે સ્ટડી કરીશું સ્ટેપ બાય સ્ટેપ. તો આજે આ લેક્ચરમાં આપણે રેસિપ્રોકેટિંગ, રોટરી અને કોમ્પ્રેસર, સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર આપણે સ્ટડી કરીશું. ઓકે, તો ફર્સ્ટ છે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર. તો જોઈએ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર શું છે. સૌપ્રથમ કોમ્પ્રેસર આપણને ખબર છે મિકેનિકલ એનર્જીનું પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરશે. ઓકે, આ એનું મેઇન ફંક્શન છે. ઓકે, તો રેસિપ્રોકેટિંગમાં જોઈએ તો રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર આર યુઝડ ફોર રેફ્રિજરન્ટ હેવ કમ્પેરેટિવલી લો વોલ્યુમ એન્ડ લાર્જ ડિફરન્શિયલ પ્રેશર. એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો લો વોલ્યુમ એટલે એને શું કહેવાશે? લો ડિસ્ચાર્જ. અને લાર્જ પ્રેશર એટલે કે હાઈ હેડ. ઓકે, આ રીતે કહી શકીએ આપણે. લો વોલ્યુમ એટલે લો ડિસ્ચાર્જ અને હાઈ ડિફરન્શિયલ પ્રેશર એટલે હાઈ હેડ. ઓકે, તો ક્યારે યુઝ થશે? કયા પ્રકારના રેફ્રિજરન્ટ હશે તો યુઝ થશે? તો જો એમોનિયા એટલે કે R770, R12 જે ડોમેસ્ટિક આપણે રેફ્રિજરન્ટ તરીકે ઓળખીએ છીએ તે, R22 પછી મિથાઇલ ક્લોરાઇડ R40. ઓકે, આ રેફ્રિજરન્ટ હશે ત્યારે આ કોમ્પ્રેસર રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર સુટેબલ છે. ઓકે, બિકોઝ રિક્વાયરમેન્ટ જે છે એ સુટેબલ ફૂલફિલ થાય છે. બરાબર છે, બિકોઝ લો ડિસ્ચાર્જ એન્ડ હાઈ હેડ. ઓકે, તો આપણે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું, લો ડિસ્ચાર્જ અને હાઈ હેડ. અવેલેબલ સાઇઝ જે છે એ કેવી છે? સ્મોલ છે, 1/12 કિલોવોટ. ઓકે, અને યુઝડ સ્મોલ ડોમેસ્ટિક રેફ્રિજરેટર્સ. સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસર. અત્યારે આની અંદર આપણે સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસરની વાત કરીએ છીએ. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર વાઇડલી યુઝડ ઇન રેફ્રિજરેશન એન્ડ કમ્પ્રેસિંગ એર એન્ડ સેટિસ્ફેક્ટરી ફોર ઓલ રેન્જ ઓફ પ્રેશર. બધા રેન્જના પ્રેશર માટે યુઝ થશે. બરાબર છે. કોન્સિસ્ટ ઓફ સિલિન્ડર ઇન વિચ પિસ્ટન રેસિપ્રોકેટ્સ. પિસ્ટન ઇઝ ડ્રીવન બાય ક્રેન્ક. પિસ્ટન શાના વડે ડ્રીવન થશે? ક્રેન્ક વડે ડ્રીવન થશે. થ્રોટ કનેક્ટિંગ રોડ. શાના વડે? કનેક્ટિંગ રોડ. તો જો અમને ક્રેન્ક, કનેક્ટિંગ રોડ એ બધાના ફંક્શન ખબર હોવા જોઈએ કે શું કરે. બરાબર છે. તો ક્રેન્ક જે છે એ તમારું પિસ્ટન જે છે એને ડ્રીવન કરશે, એટલે એ જે મોશન મળશે એ શાના વડે મળશે? ક્રેન્ક વડે મળશે. બરાબર છે. કનેક્ટિંગ રોડથી જે પાવર જે મોશન જે છે એ ટ્રાન્સફર થશે. બરાબર છે. ક્રેન્કથી પિસ્ટન સુધી જે ટ્રાન્સફર થશે એ શાના વડે થશે? કનેક્ટિંગ રોડ વડે. ઓકે, ક્રેન્ક ઇઝ માઉન્ટેડ ઇન અ ક્રેન્ક કેસ. ક્રેન્ક કેસ જે છે એના ઉપર માઉન્ટ કરીએ છીએ આપણે. ફિગર આગળ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે કે ક્રેન્ક કેસ શું છે, કનેક્ટિંગ રોડ શું છે, ક્રેન્ક શું છે. ઓકે, વાલ આર જનરલી પ્રેશર ડિફરન્શિયલ ટાઈપ. વાલ કેવા છે? પ્રેશર ડિફરન્શિયલ પ્રકારના વાલ છે. બરાબર છે. they operate automatically difference of pressure across the wall. ઓટોમેટિકલી ઓપરેટ થશે. શાના કારણે? પ્રેશર ડિફરન્સના કારણે. ઓકે, તમે ફિગર જોઈ રહ્યા છો. આ ફિગર સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની ફિગર છે. સક્શન સ્ટોક અને ડિલિવરી સ્ટોક માટે અલગ અલગ ફિગર ડ્રો કરેલી છે. સૌપ્રથમ જોઈએ એના ભાગ. તો આ પ્રકારે આ પિસ્ટન સિલિન્ડર ટાઈપ તમને દેખાઈ રહ્યું છે. બરાબર છે, સિમ્પલ છે. આ શું છે? પિસ્ટન છે જે મોમેન્ટ કરશે અપ એન્ડ ડાઉન. ઓકે, આ જે છે એ કનેક્ટિંગ રોડ છે, આ ક્રેન્ક છે. ઓકે, અને આ જે છે એ ક્રેન્ક શાફ્ટ છે. બરાબર છે. ડિલિવરી વાલ સક્શન સ્ટોક છે એટલે ક્લોઝ પોઝિશનમાં છે.
ઇનલેટ વાલ્વ જે છે એ ઇનલેટ એટલે કે ઓપન પોઝિશનમાં છે. ઓકે, વેપર ઇનલેટ અહીંથી થશે. ઓકે, સિલિન્ડર છે, પિસ્ટન. ઓકે, હવે એના ભાગનું આપણે જોઈએ કે શું ફંક્શન છે. બેઝિકલી સિલિન્ડર એટલે જે બહારનો જે ભાગ જે છે આખો એ શું છે, સિલિન્ડર છે. બરાબર છે. પિસ્ટન આ જે અંદર તમને દેખાઈ રહ્યું છે આ જે છે એ પિસ્ટન છે તે મોમેન્ટ કરશે. ઓકે, જે કમ્પ્રેસ કરવાનું કામ કરશે. બરાબર છે. બેઝિકલી ઓકે, એરને શું કરશે, આ સક્શન સ્ટોક છે તો અહીંથી ઇનલેટ આવશે, વેપર ઇનલેટ થશે એટલે એને સક કરશે. બરાબર છે. અને એનું પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ કરશે. હવે જો આ પિસ્ટન અને ક્રેન્ક જે છે એ બંનેનું જોડાણ શાના માટે કરેલું છે, કનેક્ટિંગ રોડ દ્વારા. બરાબર છે. એટલે અહીંયા ગાડી જે રોડ તમને મોશન મળશે એ મોશનને ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરશે, કનેક્ટિંગ રોડ. ઓકે, આ ક્રેન્ક શાફ્ટ છે. બરાબર છે. રોટેટિંગ મશીન એલિમેન્ટ કહેવાય. બરાબર છે. આ રોટેટ થશે. બરાબર છે. ડિરેક્શન બતાવેલી છે. ઓકે, આ સક્શન સ્ટોક હતો. હવે આપણે જોઈએ ડિલિવરી સ્ટોક એટલે ડિલિવરી વાલ્વ. તે ડિલિવરી ની વાત કરીએ તો એની અંદર ડિલિવરી વાલ્વ ઓપન હશે. ઓકે, એટલે આની મોશન કેવી છે, ઉપર જતી મોશન છે. આ નીચે આવતી મોશન હતી. બરાબર છે. આ ઉપર જશે. બરાબર છે. ત્યારે ઇનલેટ જે હશે એ ક્લોઝ થઈ જશે, ડિલિવરી ઓપન થશે. તો જે કમ્પ્રેસ થયેલી હશે એ ડિલિવર કરશે. કમ્પ્રેસ થયેલી જે એર હશે એ ડિલિવર કરશે. બરાબર છે. બાકી સેમ ટુ સેમ બટ પોઝિશન અલગ છે. ઓકે, આ સક્શન સ્ટોક હતો, આ ડિલિવરી સ્ટોક છે. ઓકે, ડિલિવરી સ્ટોકમાં જે તમારે કમ્પ્રેસ થયેલું છે મિક્સચર જે હશે એને ડિલિવર કરશે. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર જોયું. હવે નેક્સ્ટ આપણે રોટરી કોમ્પ્રેસર જોઈએ છે. ઇન ધીસ કોમ્પ્રેસર ધ વેપર રેફ્રિજરન્ટ ફ્રોમ ધ ઇવોપરેટર્સ ઇન કમ્પ્રેસ્ડ ડ્યુ ટુ ધ મોમેન્ટ ઓફ બ્લેડ. જે બ્લેડની જે મોમેન્ટ જે છે એના કારણે જે કમ્પ્રેસ થશે. શું થશે, ધ વેપર રેફ્રિજરન્ટ ફ્રોમ ધ ઇવોપરેટર ઇઝ કમ્પ્રેસ્ડ ડ્યુ ટુ ધ મોમેન્ટ ઓફ બ્લેડ. ઓકે, સિન્સ ધ ક્લિયરન્સ ઇન રોટરી કોમ્પ્રેસર ઇઝ નેગ્લિજિબલ. ઓકે, દે હેવ હાઈ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. રોટરી કોમ્પ્રેસર જે છે એની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કેવી હશે, હાઈ હશે. બરાબર છે. કયા રેફ્રિજરન્ટ માટે યુઝ થશે તો R12, R22, R144 અને એમોનિયા. ઓકે, ફિગર પાછળ આપેલી છે, આપણે જોઈએ છે. ઓકે, ધ કમ્પ્રેસર કોન્સિસ્ટ ઓફ રોટર ડ્રમ માઉન્ટેડ એસેન્ટ્રિકલી in cylindrical casing. Rotor provide with the vanes in the slots. Vanes or blades are non-metallic material. કેવા મટીરિયલની બનેલી હોય છે, નોન મેટાલિક મટીરિયલની બનેલી હોય છે. નોન મેટાલિક મટીરિયલ એટલે કેવા તો ફાઇબર અને કાર્બન. આ જે છે ફાઇબર અને કાર્બન એ બંને કેવા છે, નોન મેટાલિક મટીરિયલ છે. વેન રિમેન્સ ઇન કોન્સ્ટન્ટ વિથ વોલ ઓફ કેસિંગ વિથ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. બરાબર છે. સ્પ્રિંગ ફોર્સ અથવા બોથ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે શું, થોડો ઘણો આઈડિયા હશે. વેન કેન સ્લાઇડ ઇન એન્ડ આઉટ ઓફ ધ સ્લોટ. બરાબર છે. વોલ્યુમ બિટવીન ધ ટુ વેન કીપ એન્ડ ચેન્જિંગ ડ્યુ ટુ ધ એસેન્ટ્રિક મોટર ઓફ રોટર. આ જે ફિગર જોઈ રહ્યા છો એ વેન ટાઈપ રોટરી કમ્પ્રેશનની છે. કેસિંગ છે, આ રોટર છે, ઇનલેટ આઉટલેટ. આ જે દેખાઈ રહ્યું છે તમને આ એ સ્પ્રિંગ લોડેડ વેન સ્લાઇડ છે ઇન સ્લોટ કટ ઇન રોટર ડ્રમ. ઓકે, નેક્સ્ટ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર. બરાબર છે. ફિગર તમે સરસ એવી જોઈ રહ્યા છો. આ ફિગર સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેશનની છે. ઇમ્પેલર, ડિફ્યુઝર રિંગ, વાઉલેટ કેસિંગ. કેસિંગ કયું યુઝ થશે, વાઉલેટ. compressed vapor refrigerant to condenser. Okay, centrifugal compressor increase the pressure of low pressure vapor refrigerant to high pressure by centrifugal force, generally used for large displacement and low condensing pressure.
બરાબર. તો આને આપણે કહી શકાય લાર્જ ડિસ્પ્લેસમેન્ટ એટલે લાર્જ ડિસ્ચાર્જ કહી શકાય, અને લો કન્ડેન્સિંગ પ્રેશર એટલે કે લો હેડ કહી શકાય. બરાબર છે. અને બેઝિકલી R11 અને R113 માટે યુઝ થશે. બરાબર છે. એના જે મેઇન કમ્પોનન્ટ જે છે કમ્પ્રેસરના એ ઇમ્પેલર અને વોલેટ કેસિંગ માઉન્ટ કરેલા હશે એની ઉપર. ઓકે. ઇમ્પેલર રોટેટ વેરી હાઈ સ્પીડ અપ ટુ 30,000 RPM સ્પીડ આપેલી છે, એટલે હાઈ સ્પીડ ઉપર રોટેટ કરશે. વેપર રેફ્રિજરન્ટ એન્ટર ઇનટુ કમ્પ્રેસર થ્રોટ સક્શન આઈ ઓફ ઇમ્પેલર. ઓકે. ત્યાંથી એન્ટર થશે અને પછી મોશનમાં આવશે ધીમે ધીમે. ડ્યુ ટુ ધ રોટેશન ઓફ ઇમ્પેલર એટ ધ હાઈ સ્પીડ પ્રોડ્યુસ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. કયો ફોર્સ યુઝ થશે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ યુઝ થશે, વિચ causes the vapor to move out of impeller at high velocity. કેવી વેલોસિટી હશે? હાઈ વેલોસિટી હશે. યુઝ ઓફ લાર્જ ફ્લો રેટ એટ મોડરેટ પ્રેશર. પ્રેશર રેશિયો 4:6 may be obtained in single stage. Okay. And pressure ratio up to 12 obtained by multi-stage. બરાબર છે, સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર. આ સાથે આ લેક્ચર પૂરો કરીએ છીએ. ગુડ બાય. થેન્ક યુ.